ચોમાસાનો પહેલો વરસાદ થાય ને એટલે જે ધરતીમાંથી સુગંધ નીકળે ને એની વાત જ અલગ છે હો. મજા જ આવે નકરી. એક ગામમાં ચોમાસામાં ઢોલ વાગ્યો લગનનો. ગજબ કે અત્યારે કોણ ભણવા જતું હોય છે? ઢોલ વાગ્યો કે ગાજટ પરણવા હાલ્યા રે, પરણવા હાલ્યા રે, સોમાહામાં પરણવા હાલ્યા રે, ઢોલ વાગ્યો. હાલો હાલો કે ગાજટ હાલો, મોડું થાય જલ્દી. હાલો હાલો મોડું થાય. 1 મિનિટ. હું હાલો એક ગજેટ. હું આ બધા નાટક અજરા છે. એ મસ્કા નાટક નથી હો ભાઈ, પણવા જાવું, પણવા જાન લઈને જઈએ અમે. હા એ ગજેટ તમને બોલતા શરમ ન લાગી પડવા જાવ એમ? કેમ ભાઈ એમાં હું બોલતા શરમ લાગે? પણવા જાવ ભાઈ ગાંધાનગર માં. એ ગજેટ પણ આ તમારે 9 જગ્યાએ હજી છે બરોબર, ના તો છૂટું કરો પછી 10મી જગ્યાએ પડવા જાવ તમે. એ મસ્કા અત્યારે તાત્કાલિક ભાઈ મારું વ્યવહાર નક્કી શું છે ભાઈ, એટલે સીધા પણવા જાય એમ. લક્ષ્મી સાંજલો કરવા આવે ને ઘરે તો મોઢું ધોવા ન જવાય, સીધું ભાઈ બેહી જ જવાય. પણ ગજેટ હજી ખાલી તમારું વ્યવહાર નક્કી થાય છે કે પણ આ સોફા ને તલવાર લઈને કે પડવા ન ભાગી જવાનું હોય. એ પણ એ તું શાંતિ રાખ ને, તારું કે થાતું નથી એટલે. ઈ વાત હાચી પણ ગજેટ જ્યાંથી હું જીવું છું ને તેથી તમારા લગન હવે નહીં થવા દઉં હું. એ કેમ? ગગા શેઠ તો પણવા જાય, 10મી ફેરી પણ ભલે પણવા જાય, આમ જો એ 9મી પછી છૂટું કરી નાખ્યું. કા ગગા શેઠ? ગોકુળિયા આને કીધું નથી ને આપણે જાન માં આવવાનું, એટલે બળેતરા થયો બળેતરા. એ ના ગજેટ બળતરાની વાત નથી. આમાં છે ને આપણા ગામનું નાક કપાય. આમ જો ગામમાં તમે પહેલો દાખલો છો જે 10 વાર લગન કરશે, જ્યાંથી હું જીવું છું ને ત્યાંથી આ હું શક્ય નહીં બનવા દઉં હો. હું પણવા જાય. હું નહીં જાવ તો નહીં જાવ એ મસ્કા હવે ગગા શેઠ 9 ફેરી પણવા જાય કે 10 ફેરી પણવા જાય, તારે હું કામ છે? હાલ ને લાડવા ખાવા તૈયાર થઈ જાય મારી હારવાર એક દિવસનું. લાલુ બાબા ખાવા હાટુ આપણા ગામની આબરૂ જાય. 10 વાર કોઈ થોડા પડવા જાય તમે કાઈક તો વિચાર કરો. એલા ભાઈ એક કો જા હા એક વાર જાને. હાલો હાલો ગગા શેઠ. એ એક મિનિટ જાઓ. ગાજેટ પરણવા હાલ્યા રે. ભાઈ કર હા હું છે બોલ મસ્કા. ગજેટ હજી કહું છું જાન પાછી વાળી લો નકર અહીંયા ઢીંગાણું થશે. એ ઢીંગાનું કરી નાય, જાન પાછી નહીં વળે. હા તો ગજેટ ઢીંગાણા માટે તૈયાર થઈ જાવ, બાકી ગામની આબરૂ હું નહીં જવા દઉં. 10 વાર પાવણો એમ કઈ થોડું હાલે? એ ગગા શેઠ ઢીંગાણાનો ઢોલ વગાડું તમે. હા વગાડો. બોલો ને પેલા વગાડો. તૈયાર. ઉભા રહો. એ ગોકુળિયા આ જો ને હાલ તૈયાર. ગજેટ કવરતા નહીં ગજેટ. હાલો પાછો વળી જાવ. એ પાછા નહીં વળાય, જો તો મારો સોફા વીકી નાખ્યો. નથી વળવું પાછું. નાય નથી વળવું પાછું. નાય નથી વળવું પાછું. નથી વળવાનું. વરરાજાને મારી નાખ્યા. એને મારી નાખ્યો. એ ગોકુળિયા પકડ મને, ગોકુળિયા પકડ. હા ગગા શેઠ. એ ગોકુળિયા પકડ. હા લ્યો. તો હું છે ગગા શેઠ, રોવા કેમ મળ્યા? ઊભા થાવ જલ્દી. હું છે ક્યાં પકડું તમને? લ્યો પકડી રાખો હવે. હા છે હું છે? સપનું હતું. કેમ સપનું? એ ગોકુળિયા હા મને કેવું ભયંકર સપનું આવ્યું બોલ. એ ગગા શેઠ એવું કેવું સપનું આવ્યું વળી ભયંકર? એ ગોકુળિયા મારા 10મી વાર લગ્ન થતા હતા, હા આપણે જાન લઈને જાતા હતા ગોકુળિયા. હા ત્યાં સીમાલે પૂછ્યા ને હા. ત્યાં ગામના સરપંચે આડો પકડ્યો. ગામના સરપંચ છે? હા ગામના સરપંચ કોણ છે? હવે એનો મસ્કો આખા ગામનું માથે લઈને દોડતો હોય ઈ. એ ગગા શેઠ ઈ ક્યાં આપણા ગામનો સરપંચ છે? હવે નાનકડીથી દુકાન હાકે હવે. આ તો વહીવટ તો બહુ મોટા કરે ને. કેમ હું વહીવટ મોટા કરે? ઈ કે હું તમને ભણવા લઈ જવા દઉં, ઈ કે 10મી વાર ભણવા લઈ જવા દઉં, ઈ કે ગામની વેલ્યુ હું. ગોકુળિયા પછી તો અમે બે બાધા. હા પછી? ગોકુળિયા મારી તલવાર મને પેટમાં નાખી દીધી બોલ. હે એ ગગા શેઠ આ મસ્કાનું કઈક કરવું પડશે હો. હવે તમને સપનામાં તે મારી જાય છે ગમે તારે એમ. આ પેલા તલવાર મારી ગયા. હવે એમી ભરે ને 20 ફેરી લગન કરવી, પૈસા છે લગન કરવી એને કી તારે હું છે માથાકૂટ કઈ. એ ગોકુળિયા એને ઢીબીન વૈયા ઉઠો આપણે હેરાન જ ન કરે.
હા એ વાત હાચી હો ગગા શેઠ ગામનો મુખી હોય ને એમ બધે વહીવટ કરે છે તારે હોય ત્યારે ઈ હામો થાતો હોય ગામમાં આમ છે ને ગામમાં આમ છે ગોગુયા હા. અને પેલા ઢીબી નાખું જો તું હા કે છે ગગા શેઠ આપણા સપનામાં નો આવો જોવે ઈ તે આ સપનામાં નો આવે ને હમો મળે નહીં આપણે હવે હા હા જાવ સપનામાં માથાકૂટ થઈ છે હવે જેમ થાય એમ ખરું એ મસ્કા વિચાર શું કરે છો? એ લાલુ બાબા વિચાર તો એવું કરું છું કે આપણા ગામમાં છે ને કે એગ્રોની દુકાન નથી તો ગામ હાટુ એક એગ્રોની દુકાન કરી નાખું. હા હો મસ્કા એગ્રોની દુકાન ક્યાં રાખી છે? એમ તું ચોમાસું આવ્યું છે ને તો બિયારણ ક્યાંથી લાવવાનો? એ લાલુ બાબા બિયારણ તો મારી પાસે પડ્યું છે. એ કીધી લાવી નાખ્યો. અરે પોરનો પડ્યું મારા ઘરે છે ને 2 વાસકી ભરીને છે ને બાજરો પડ્યો છે. હે મસ્કા પણ બાજુ તારે ખાવાનો નહીં હોય? લા ખાવાનો ઈ વાત હાચી પણ તમને ખબર છે ઈ ખાવાનો છે મને ખબર છે ગામને થોડી ખબર છે. આમ જો ઈ બાજરામાં છે ને થોડું કંકુ નાખીને લાલ દાણા કરી નાખવાના એટલે આપણે એમ કહી દેવાનું કે બહારથી બિયારણ આવ્યું એમ કરી છે ને પેકેટમાં છે ને કટકા કરી નાખવાના પછી ગામમાં બધે વેચી દેવાનું. એ પણ મસ્કા ગામના તારી વાતું કરશે તો બાજરો ન ઉગ્યો તો? હા વાતું થશે પણ લાલુ બાબા જો હારો ઉગશે બરોબર તોય વાતું થશે અને હાવ કાઈ નહીં ઉગે તોય મારી વધારે વાતું થશે બાકી વાતું તો કરવાનું જ છે ગામ. હા તો એગ્રોની દુકાન કરી નાખી. હે લાલુ બાબા આ ગસટ કેમ ધોકો લઈને આવે છે? એ મસ્કા વાડીએ વાડ કરવા જતા છે. ઠીક એ લાલુ બાબા તો એને પૂછી જ લો ખેતરમાં બાજરો રાખવો છે એમ. એ મસ્કા હજી પગ આડો કરવાની ટેવ નથી ગઈ? એ ગગા શેઠ મારી વાત તો સાંભળો જો મારે છે ને એગ્રોની દુકાન કરવાની છે તો તમારે જો ખેતરમાં બાજરી વાવી હોય ને તો મારી દુકાનેથી બાજરી લઈ જજો. બાજરીનું નામ છે મસ્કા સાબ બાજરી. બાપા એ ગગા શેઠ તો મારી દુકાનેથી બાજરી ન લેવાય તો ના પાડજો ને મારો હું લેવા. તું કાંઈ કામનો સરપંચ છો કાંઈ? ના પણ હું ક્યાં ચૂંટણીમાં કોઈ દિવસ ઉભો રહ્યો તો સરપંચ બનું તો ગામમાં. આડો પગ હું કરાય જ્યાં હોય ત્યાં. એ ગગા શેઠ શા હોય ના નહીં હોય અત્યારે તમે આવતા થા ને તો તમને ઉભા રાખવા હાટુ મેં આડો પગ કર્યો. ખોટું બોલમાં મને સપનું આવ્યું ને એમાં હું લગ્ન કરવા જતો હો ન્યાય આડો પગ કર્યો. તું કાંઈ ગામનો મુશ્કેલ છો આડો પગ કરાતી? ના ના ગગા શેઠ હશે થઈ ગયો હશે બીજું હું. હું મારા લગન બેન લગન એ ગગા છે ઉભા. એ મસ્કા તું ગગા છે તારે બાજુ રહેવા દે. ગગા છે તમે મસ્કારે બાજુ રહેવાજો. એક કામ કરો ડેસની ચા ભગાવો અને તેને પી નાખીને પછી સમાધાન કરી નાખી. એલા પણ હું સમાધાન કઈ વાતનું સમાધાન પેલા હરખું બાજી તો લેવાઈ દો અમને. હા તો બાંધો. હવે આડો પગ કરી પણ ગગા શેઠ મેં કોઈ દિવસ આડો પગ નથી કર્યો તમને એમ કહું. એટલે આ તારા લીધે થઈ મારા લગન બેન મારી તલવાર મને પેટમાં મારી દીધી તે. હાલો આમ નહીં તો આમ સપનામાં તો મારી દીધી. જો ઓય બાપા જવાન બન ના. એ ગગા શેઠ નહીં હે ગગા છે તમે જાવ. હવે આડો પગ બહાર કર્યો છે પગ ભંગી નાખી નહીં ગગા શેઠ નહીં. તો ઓય બાપા હે મસ્કા ખોટા તે ગગા છે હાથના માર કાઢ્યા. મેં તને કીધું ચા મગાઈને સમાધાન કરી નાખ્યા. પણ લાલુ બાબા આમાં મારો કઈ વાક જ નથી તો ખાલી ખોટો હું 10 રૂપિયાનો ખર્ચ હું લેવ કરું હું કઈ સમાધાનની સા નહીં મગાવું હો. ચાનો મેળ નો આવ્યો કાઈ. એ કુકુયા હાલ ઉભો થાક. તો હું છે ગગા શેઠ લાઈટ નથી અંદર. આ તું ઘરમાં જઈને હુવા દે. મને હુવા દે. સાંભળો આપણા ગામની ચૂંટણીમાં લાલુ બાબાએ ફોર્મ ભર્યું છે તો લાલુ બાબાને જંગી બહુમતીથી મત આપી વિજય બનાવો. લાલુ બાબાનું નિશાન છે હેલ્મેટ અને હેલ્મેટ. બરોબર ને લાલુ બાબા? હા બરોબર. હા જો લાલુ બાબા સરપંચ બની ગયા તો આપણા ગામમાં ગારાનો રોડ બનશે. એ લા ગારાનો નહીં તો સિમેન્ટ કાકરીનો. હા સોરી આપણા ગામમાં સિમેન્ટ કાકડીનો રોડ બનશે અને બધાયને ફરજિયાત એક હેલ્મેટ આપવામાં આવશે. હેલ્મેટ તમારે શું કામ લાગશે હવે તમને ઈ કહું. જો તમારા ઘરમાં ડખા થાય છૂટા હાવણી હાંસીનો ઘા થાય તો તમારું માથું સેફટીમાં રહેશે એટલે બધાયને ફરજિયાત એક હેલ્મેટ આપવામાં આવશે અને બીજું તમને તપેલી આપવામાં આવશે તપેલી તમારે શા બનાવવામાં શાક બનાવવામાં કામ લાગશે. તો લાલુ બાબાને મત આપી વિજય બનાવો. હે મસ્કા તો 2 મત તો અહીંયા આવી ગયા. હા લોહીને કહી જ દઉં આમ તો કહેવાની જરૂર નથી ઈ લોકો તો આપણને જ મત આપશે ને. હા હું તમને મત આપીશ એવા વેમમાં ન રહેતા હો. જે ગામમાં સારું કામ કરતો હોય છે ને એને અમે મત આપશું. પણ ગગા શેઠ અમે જીતશું પછી અમે ગામમાં સારા કામ જ કરવાના છે. હું સારા કામ કરવાનું છું હો. આમ જો ગગા શેઠ અમે જીતી જશું ને તો બધાને એક હેલ્મેટ આપશું અને એક તપેલી આપશું. એ મસ્કા
તપેલી શું કામમાં આવશે અને હેલ્મેટ શું કામમાં આવશે? જો કાકા શેઠ આ હેલ્મેટ છે ને આમ જો ઘરે ડખા થતા હોય ખબર તો ખબર બૈરા બધા છૂટે હાણ છે ને તવી થાન બધું ઘા કરે આમ જો આપણું માથું સેફટીમાં રહે ને એટલે આમ જો આ હેલ્મેટ આપવાનું છે બધાયને. તો તપેલી પેલી હું ઘરે મહેમાન આવે સા બનાવવા શાક બનાવવા એમાં કામ લાગશે. એ મસ્કા આપણા ગામમાં મુદળ 200 જણા છે બરોબર, એમાંથી 180 ના લગ્ન નથી થયેલા, 20 જણાના લગ્ન થયેલા છે. તો આ હેલ્મેટ કોણ મારશે? હાંચીના ને એવા ઘા તો ક્યાંક થાવ જોવો ને. આપણે 4 વાંઢા સીવી. હા એ વાત હાચી પણ ગોકુળભાઈ તમારે ગમે એમ કરવું એમ કરજો બાકી તમે બે મત અમને આપજો. આના હો હવે આ શું ગામના હારા કામ કરે, આને થોડા મત દેવાય. એ ગોકુળિયા લાલુ દાદા પાછા અંગૂઠા સાફ છે હા તો એને થોડો મત દેવાય. આને વહીવટ કરતા આવડે. ઈ તો પણ ગોકુળભાઈ હું લાલુ બાબાનો ડાબો હાથ બનીને રહીશ પણ. હા એમ કે ને કાકા શેઠ સમજ્યા કાંઈ? આ લાલુ બાબાને છે ને ખાલી ઓળું બનાવેલું છે સરપંચ કરીને, વહીવટ ઈ કરશે બધોય. લાલુ દાદા ની ચકલી આઈ ફૂલે કે સડાવેલી છે. હા કાંઈ મત નથી દેવા અને ગામ આખામાં કહી દેવી આને મત ન દેતા. એ ગોકુળિયા એક કામ કરવી, હું? હાલ બે ભાવનગર જઈએ ઓફિસે, લાલુ દાદા ની ટિકિટ પાછી ખેહાઈ લઈ યાર. હા ઈ કરવી, ફોર્મ પાછું ક્યાં આવી લ્યો. બરોબર છે. એ ના ના ઓ કાકા એ શેઠ ઉભા રહો. એવું ન કરતા લાલુ બાબા બચારા પહેલી વાર ચૂંટણીમાં ઉભે રહે છે તો એને સરપંચ બનવા દ્યો. તો મસ્કા એક વાત કે આમાં તારો શું ફાયદો છે ઈ કે? એ કાકા શેઠ તો લાલુ બાબા જીતશે ને તો મારો એકનો ફાયદો નહીં રહે, આપણો બધાયનો થોડો થોડો ફાયદો રહેશે. તમે સમજો હું એમ કહું. એ ના ના હો કાકા શેઠ, આમ જોવો સરકારી કામમાં કાંઈ દખલ મારી ન કરાય. આમ જોવો સીધા જેલમાં જાવી. હા, ઈ વાત એ હાચી હો ગોકુળિયા. હાલ 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 શું હાલ? પણ કાકા શેઠ આપણે આમ ફોર્મ ક્યાં આવી લેવી? હાલો જાવી. વાત સાંભળો ગોકુળભાઈ તમે વાત સાંભળો. લાલુ બાબા સરપંચ બની જાય બરોબર પછી એનું બધું કામ હું સંભાળવાનો છું. ભાઈ કાકા શેઠ હું તમને રાજી રાખીશ, તમે સમજો હજી કહું. એ ગોકુળિયા મસ્કો છે ને લાલુ દાદા સરપંચ માં આવી જશે પછી એનું જ કરશે, આપણું કાંઈ નહીં વિચાર હાલતું. એ હાલો હાલો હાલો. યારના કહું છું મસ્તા નથી, છેલ્લી વાર કહું છું મત લાલુ બાબાને આપજો તમે. મત નહીં મળે, નહીં મળે નાય નહીં મળે. નાય. એ કાકા શેઠને માથા મેમરસ કરી નાખ્યો. ઓ બાપા, ઓ બાપા. હે હાય સપનું હતું. જોઈને ભાઈ મસ્કો બીજી વાર સપનામાં આવીને માથે હેલ્મેટ મારી દીધું, હેમરેજ કરી નાખ્યું મને.